હેલો સ્ટુડન્ટ, તો આજે આપણે ફિઝિક્સમાં અભ્યાસ કરીશું ગોસનો નિયમ, ગોસ લો. તો સૌ પ્રથમ આપણે ગોસનો નિયમ જાણીશું અને ગોસના નિયમ માટેનું આપણે સૂત્ર તારવીશું. તો અહીંયા સૌ પ્રથમ આપણે લઈએ, આ એક ગોરો છે જેના કેન્દ્ર પર પોઝિટિવ ક્યુ વિદ્યુતભાર આપણે મૂકેલો છે. આ ગોરાની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ આર. ઓકે, હવે આ જે ગોરો છે એને અતિ સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરી દઈએ તેની સપાટી. તો તેમાં કોઈ એક સપાટી પરનો કોઈ એક ભાગ લઈ લઈએ જેનું ડેલ્ટા એસ. તો આવા સપાટી પર અસંખ્ય સૂક્ષ્મ ભાગ હોય છે. આખો ગોરો છે એનું પૃષ્ઠ ક્ષેત્રફળ કેટલું આવશે? એસ. હવે તેવો એક આપણે પૃષ્ઠખંડ લઈએ જેને નામ આપ્યું છે ડેલ્ટા એસ. હવે અહીંયા જો પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્ર છે કઈ દિશામાં હોય છે? બહારની તરફ હોય છે, ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. હવે અહીંયા આપણે સૂક્ષ્મખંડ ડેલ્ટા એસ લીધેલો છે તો એનો એરિયા સદિશ એટલે કે ક્ષેત્રફળ સદિશ બહારની તરફ હશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંનેની દિશા સમાન છે, તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0 ડિગ્રી. તો અહીંયા આપણે જોઈએ ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ માંથી પસાર થતું ફ્લક્સ, તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ ઈ ડોટ ડેલ્ટા એસ. હવે અહીંયા આપણે જોઈએ કે સદિશ ઈ એટલે કે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, આ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? તો સદિશ ઈમાં લઈએ આપણે કે ક્યુ અપોન આર સ્ક્વેર ને તે દિશામાંનો એકમ સદિશ શું આવશે? આર કેપ. ઓકે, તો અહીંયા આપણે સદિશ ઈની વેલ્યુ પુટ કરી દઈએ તો ક્યુ અપોન 4 એપ્સિલોન નોટ આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ ઇન્ટુ સદિશ ડેલ્ટા એસ. હવે આપણે એક વસ્તુ એ પણ જોઈએ, સદિશ ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો કેટલો આપેલો છે? 0 ડિગ્રી છે. તો અહીંયા તમે લખી શકશો ક્યુ અપોન 4 એપ્સિલોન નોટ આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. ઓકે, કારણ કે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ 0 એટલે 1 એટલે ઈ ડોટ ડેલ્ટા એસ લખાય. અહીં આપણે ઈની કિંમત મૂકી દઈએ તો ક્યુ અપોન 4 એપ્સિલોન નોટ આર સ્ક્વેર ડેલ્ટા. પરંતુ આ તો એક અતિ સૂક્ષ્મ ખંડનું આપને શું મળ્યું છે? વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ. પણ આવા તો ઘણા બધા ખંડો છે, તો શું કરીશું? તો જુઓ, ગોરામાંથી પસાર થતું કુલ ફ્લક્સ જુદા જુદા ક્ષેત્રફળ ખંડોને લીધે મળતા ફ્લક્સના સરવાળા કરવાથી મળે છે. એટલે બધાનો તમે શું કરી દો? સરવાળો કરી દો. તો બધાનો સરવાળો કરવામાં આવે તો સમેશન લેવામાં આવશે, તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ સમેશન બધા જ ડેલ્ટા એસ ક્યુ અપોન પાઈ એપ્સિલોન નોટ આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. ગોરાના દરેક ક્ષેત્રફળ ખંડ વિદ્યુત ભારથી સમાન આર અંતરે આવેલો હોવાથી, કારણ કે આર અંતર સમાન આર અંતરે એટલે આર અંતર કેવું છે? સમાન છે. તો આપણે અહીંયા કઈ કઈ વસ્તુ અચલ લઈશું? ક્યુ અપોન 4 એપ્સિલોન નોટ ઇન્ટુ આર સ્ક્વેર. ઓકે, સિગ્મા ડેલ્ટા એસ. તો ડેલ્ટા એસ બધા જ ડેલ્ટા એસ આપણે ભેગા કરી લઈએ તો આપણે શું મળશે? આખા ગોરાની પૃષ્ઠ સપાટી એસ મળશે. ઓકે, હવે જોઈએ ગોરાનું કુલ ક્ષેત્રફળ કેટલું આવશે? એસ ઇઝ ઇક્વલ ટુ 4 આર સ્ક્વેર છે. તો અહીંયા એસ ની આપણે કિંમત મૂકી દઈએ, કિંમત મૂકી દો તો અહીંયા 4 શું થઈ જશે? કેન્સલ. આર સ્ક્વેર કેન્સલ. તો આપણે ક્યુ બાય એપ્સિલોન નોટ મળ્યું, જેને શું કહેવામાં આવે છે? ગોસનો નિયમ કહેવામાં આવે છે. તો આના ઉપરથી આપણે ગોસનો નિયમ મળી શકે. તો તેનું કથન જો નીચે આપેલું છે,
કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન નોટના ગુણોત્તર જેટલું છે. ઓકે, એટલે કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ કોનું, પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર એટલે કે ક્યુ અને એપ્સિલોન નોટના ગુણોત્તર જેટલો હોય છે. તો કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ. સિગ્મા ક્યુ એટલે શું લખાશે? પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર. તો આને ગાઉસનો નિયમ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ, આ નિયમ એવું સૂચવે છે કે બંધ સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય છે જો સપાટી વડે કોઈ વિદ્યુત ભાર ઘેરાતો ન હોય તો. એટલે કહેવાનો મતલબ એ છે કે જો વિદ્યુત ફ્લક્સ શૂન્ય હોય તો અહીંયા સપાટીની અંદર કોઈ વિદ્યુત ભાર હશે નહીં. તો આ વસ્તુ આપણે અહીંયા સાબિત કરીએ. તો અહીંયા જો એક નળાકાર લીધેલો છે એની અંદર અત્યારે કોઈ વિદ્યુત ભાર છે નહીં. અહીંયા આ સપાટી 1 લઈએ, આ સપાટી 2 લઈએ અને આ સપાટી 3 લઈએ. નળાકારની જે અક્ષ છે, અક્ષ એ આ જે વિદ્યુત ક્ષેત્ર છે તેને સમાંતર છે. આ વિદ્યુત ક્ષેત્ર છે તેને શું લીધેલી છે? સમાંતર. હવે જોઈએ, આ સપાટી 1 લઈએ. સપાટી 1 પર નું આપણે શું શોધવું છે? ફ્લક્સ. તો આને φ1 નામ આપી દો, અહીંયા φ2 આપી દો, અહીંયા φ3 આપી દો. તો સપાટી 1 ઉપર આપણે જોઈએ તો અહીંયા ક્ષેત્રફળ સદિશ કેટલું આવશે? સદિશ S1 કહી દઈએ, જે કઈ દિશામાં હોય છે? બહારની તરફ હોય છે, બહારની તરફ. હવે જો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા તમે જુઓ તો કઈ તરફ છે? જમણી તરફ છે. તો અહીંયા S1 અને E વચ્ચે કેટલાનો ખૂણો બનાવશે? 180 નો ખૂણો બનશે. તો અહીંયા આપણે જોઈએ φ1 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? સદિશ E ડોટ સદિશ S1. તો અહીંયા E ડોટ S1 cos 180. cos 180 એટલે શું થશે? -1. તો અહીંયા માઇનસ E ડોટ S1. પરંતુ અહીંયા તમે જુઓ તો S1 અને બીજી સપાટી છે તેનું પણ ક્ષેત્રફળ S2 સમાન હોય છે એટલે S લખી શકાય. તો અહીંયા હું લખી શકીશ -E ડોટ S. ઇક્વેશન નંબર 1 કહેશું. હવે જોઈએ બીજી સપાટી માટે મેળવીએ તો અહીંયા જે ક્ષેત્રફળ સદિશ છે S2 એ બહારની તરફ છે, વિદ્યુત ક્ષેત્ર પણ તે જ તરફ છે. તો અહીંયા બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. તો જોઈએ φ2 ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ સદિશ S2, અહીંયા E S2 cos 0 ડિગ્રી. તો E ડોટ S2. પરંતુ S1 ઇઝ ઇક્વલ ટુ S2 ઇઝ ઇક્વલ ટુ S થશે. તો અહીંયા φ2 બરાબર લખીશું E ડોટ S. ઇક્વેશન નંબર 2. હવે જોઈએ ઇક્વેશન ત્રીજી સપાટી છે. તો અહીંયા જુઓ, અહીંયા ક્ષેત્રફળ સદિશ છે કઈ તરફ આવશે? બહારની તરફ આવશે. અને વિદ્યુત ક્ષેત્ર છે તો જમણી તરફ છે. તો અહીંયા ક્ષેત્રફળ સદિશ S3 અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચે કેટલાનો ખૂણો બનશે? થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો અહીંયા આપણે જોઈએ φ3 ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ સદિશ S3. તો E S3 cos 90. cos 90 એટલે 0. તો φ3 ઇઝ ઇક્વલ ટુ થશે 0. તો ઇક્વેશન નંબર 1, 2 અને 3 ઉપરથી કુલ ફ્લક્સ કેટલું આવશે? તો φ ઇઝ ઇક્વલ ટુ φ1 φ2 પ્લસ φ3. કિંમત મૂકતા જઈએ φ1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ડોટ S, φ2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ E ડોટ S, φ3 ઇઝ ઇક્વલ ટુ 0. તો φ ઇઝ ઇક્વલ ટુ આવશે 0. કુલ ફ્લક્સ કેટલું આવ્યું? 0.
તો અહીંયા આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ તો phi ઇઝ ઇક્વલ ટુ સપાટી છે એની દ્વારા ઘેરાયેલો વિદ્યુતભાર Q અપોન એપ્સિલોન નોટ, પરંતુ phi બરાબર 0 છે, Q phi ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન નોટ, તો Q ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 0. તો અહીંયા આપણે જો ફરીથી ઉપરનું સેન્ટેન્સ આપણે રીડ કરીએ કે બંધ સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય હોય તો સપાટી વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતું ન હોય, એટલે કે ફ્લક્સ 0 છે તો અંદર ઘેરાતો વિદ્યુતભાર પણ શું હોય છે શૂન્ય હશે. આ વસ્તુ આપણે સાબિત કરી. એટલે કહેવાનો મતલબ એ કે જો વિદ્યુતભાર હોય તો ફ્લક્સ હશે, ફ્લક્સ શૂન્ય હોય તો અંદર ઘેરાતો વિદ્યુતભાર પણ શું હશે શૂન્ય હશે. જોઈએ હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ. ઓકે, ગાઉસના નિયમ અંગેના કેટલાક અગત્યના મુદ્દાઓ જોઈએ આપણે. તો ફર્સ્ટ જોઈએ, ગૌસનો નિયમ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે. ઓકે, કોઈ બંધ સપાટી હોય એના માટે કેવો છે સાચો છે. એટલે સપાટી બંધ હોવી જરૂરી છે. તેના આકાર કે પરિમાણ ગમે તે હોય તો પણ, આકાર કોઈ પણ પ્રકારનો હોય અને પરિમાણ પણ કોઈ પણ પ્રકારનું હોય, એટલે કે ગોળીય હોય કે નળાકાર હોય કે વગેરે વગેરે હોય, બરાબર, એ બધા માટે સાચું છે. બીજું જોઈએ, ગૌસના નિયમ સમીકરણ 1 માં જમણી બાજુનું પદ Q તે સપાટી વડે ઘેરાયેલા બધા જ વિદ્યુતભારોને સમાવે છે. અહીં આપણે જોઈ ગયા હતા phi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q બાય એપ્સિલોન નોટ. જમણી બાજુનું જે આ પદ છે Q એ સપાટી વડે ઘેરાયેલા બધા જ વિદ્યુતભારોને સમાવે છે. તે વિદ્યુતભારો સપાટી અંદર ગમે તે સ્થાનોએ રહેલા હોય છે. જો આ એક બંધ સપાટી છે તો તેની અંદર આ વિદ્યુતભાર છે પ્લસ Q માઇનસ Q પ્લસ Q માઇનસ Q અને પ્લસ Q કોઈ પણ સ્થાને હોઈ શકે. હવે જોઈએ ત્રીજો પોઈન્ટ, જે પરિસ્થિતિમાં સપાટી એવી પસંદ કરવામાં આવી હોય કે કેટલાક વિદ્યુતભારો અંદર અને કેટલાક બહાર હોય તો વિદ્યુત ક્ષેત્ર જેનું ફ્લક્સ સમીકરણ 1 ની ડાબી બાજુએ આવે છે તો S ની અંદરના અને બહારના એમ વિદ્યુતભારોને લીધે છે. પરંતુ ગૌસના નિયમની જમણી બાજુનું પદ Q S ની માત્ર અંદરના જ વિદ્યુતભારો દર્શાવે છે. અહીંયા જુઓ, આપણે જોઈએ E ડોટ A is equal to Q by epsilon naught. તો અહીંયા જે ફ્લક્સ છે phi તે જો અહીંયા આ બંધ પૃષ્ઠ છે, અહીંયા વિદ્યુતભાર પ્લસ Q છે, અહીંયા માઇનસ Q છે ને પ્લસ Q છે. આ વિદ્યુતભાર છે એ બહારની તરફ વિદ્યુતભારો છે અને આ જે છે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભારો છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ અંદર અને બહાર બંને બાજુ રહેલા વિદ્યુતભારોને લીધે હોય છે. પરંતુ આ જમણી બાજુનો જો વિદ્યુતભાર છે તે ફક્ત ને ફક્ત સપાટીની અંદરનો જ વિદ્યુતભાર દર્શાવે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે એ અંદર બહાર કોઈ પણ વિદ્યુતભારને લીધે હોઈ શકે, જ્યારે વિદ્યુતભાર છે ફક્ત અંદરની સપાટી પરનો જ હોય છે. હવે ફોર્થ, ગૌસનો નિયમ લગાડવા માટે આપણે જે સપાટી પસંદ કરીએ તેને ગૌસિયન સપાટી કહેવામાં આવે છે. અને છેલ્લું જોઈએ, જ્યારે તંત્રને કંઈક સમમિતિ હોય ત્યારે ગૌસનો નિયમ વિદ્યુત ક્ષેત્રની વધુ સરળતાથી ગણતરી કરવા માટે ઉપયોગી છે. આવું ગૌસિયન સપાટીની યોગ્ય પસંદગી દ્વારા થઈ શકે. એટલે કે જો સમમિતિ ધરાવતું હોય તંત્ર તો આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળ શોધી શકીએ છીએ, જે આપણે ગૌસના નિયમની ઉપયોગિતામાં જોઈશું હવે પછી લેક્ચરમાં. તો હવે અહીંયા જો નેક્સ્ટ JEE નીટ ટોપિક આવશે, ગૌસનો નિયમની ઉપયોગિતા એટલે કે એપ્લિકેશન ઓફ ગૌસ લો, અને તેને રિલેટેડ આપણે MCQ સોલ્વ કરીશું. JEE નીટ અને બીટસેટ
જેવી એક્ઝામમાં પૂછાયેલા MCQ અને તેને રિલેટેડ MCQ આપણે સોલ્વ કરીશું અને અમુક શોર્ટકટ ટ્રીક પણ આપણે જોઈશું કે જેનાથી તમે 10 થી 15 સેકન્ડમાં ક્વેશ્ચનનો આન્સર લાવી શકો.